દાહોદમાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોડ ધોવાયા હોવાની સમસ્યા થઈ છે અને સંજેલી ગામે થોડા સમય પહેલા જ બનાવેલો રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે. વરસાદી પાણી ભરાતા પ્રોટેક્શન વોલ પણ ધરાશાયી થઈ, જેને કારણે ગામના લોકોને રસ્તા પર જવામાં મુશ્કેલી થઈ રહી છે. હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાથી લઈ પાડી ફળિયા સુધીનો રસ્તો ધોવાતા વરસાદમાં પાણી ભરાય છે, જેથી વિદ્યાર્થીઓને જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે. ગ્રામજનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તાત્કાલિકપણે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. વર્ષ પહેલા આ ડામર રસ્તો 1,85,00,000 મંજૂર કરવામાં આવ્યો હતો. એ રસ્તાને આ પહેલા જ વરસાદમાં હલકામાં હલકી ક્વોલિટી વાપરી તો આ નાળું તૂટી ગયું અને એને સંરક્ષણ દિવાલ લીધા વગર રસ્તો બનાવ્યો તો રસ્તો પૂરેપૂરો ધોવાઈ ગયો. તો હાલમાં લગભગ 600 જેટલા બાળકો ભણવા માટે જાય છે. તો આ બાળકોને જીવને જોખમ લઈને નીકળવું પડે છે અને જો વરસાદ બરોબર પડી જાય તો એમને અભ્યાસક્રમ બગડે છે અને જો કોઈ જાનહાનિને નુકસાન થાય તો એનો જવાબદાર કોણ? તો અમારો તો સરકારને અને કર્મચારીઓને એટલી રજૂઆત કરવી છે કે એને તાત્કાલિક ધોરણે એની જોગવાઈ કરી અને નાળું અને રસ્તો સંરક્ષણ દિવાલ એને બને અને ગામજનોને ડિલિવરી છે, બીમારીમાં કોઈ પણ રીતના એને પૂરેપૂરી સવલત મળી રહે અને નાના બાળકોનો અભ્યાસક્રમ ના બગડે અને આમનું આવનારું ભવિષ્યને કોઈ ઠેસ ના પહોંચે એ માટે મારે સરકારને અને કર્મચારીઓને મારે એટલી અપીલ કરવી છે. અમારે વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તાનું કોઈ કામગીરી કરી નથી અને કોઈ ડિલિવરીવાળી બહેનો હોય કે અમારે બજારના નાના મોટા કામો હોય, ખાતર પાણી લાવવું હોય તો બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે. અહીં સંરક્ષણ દિવાલની પણ માંગ કરી હતી, સંરક્ષણ દિવાલ પણ બનાવી નથી અને નાળાઓ બી ધોવાઈ ગયા છે બધા. તો નાળાની ને બધી સંપૂર્ણ સારી રીતના અમને કામગીરી કરી આપે સરકારશ્રી જોડે એવી અપેક્ષા રાખીએ છીએ અમે.